એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. એસ લાઈવ વિશેષમાં આજે આપણે જાણીશું ડૉક્ટર અગ્રવાત પાસેથી OLI થેરાપી અને OCPR પ્રોગ્રામ શું છે. શું તમારું મોઢું પાન મસાલા ગુટકા ખાવાને કારણે ધીરે ધીરે બંધ થઈ ગયું છે? શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા પડે છે? શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે? શું તમારા મોઢામાં કેન્સરની સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે? જો તમે આવા લક્ષણો જોવા મળે તો ડૉક્ટર અગ્રવાતના OLI થેરાપી અને OCPR પ્રોગ્રામ વિશે જાણવું જરૂરી છે. OLI થેરાપી શું છે વિશે ડેન્ટલ સર્જન અને ઓરલ કેન્સર નિવારણ તથા તમાકુ છોડી દેવા વિજ્ઞાનતા ધરાવતા ડૉક્ટર કર્તવ્ય અગ્રવાતનું કહેવું છે કે OLI થેરાપી એ સર્જરી વગર વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત સારવાર પદ્ધતિ છે. જો મોઢું ન ખુલ્લું થવા વાળા દર્દીઓ માટે લાભદાયી છે. OLI થેરાપી ઘણું અસરકારક છે. અનુભવી ડૉક્ટર અગ્રવાત દ્વારા મોઢાની અંદર અને બહાર બંને પ્રકારની OLI થેરાપી કરાય છે, જેમાં મોઢું ખુલ્લું થાય તેવી કસરત પણ કરવામાં આવે છે. યુનિક માઉથ ઓપનર ટૂલ્સ OCMF મોઢું ખુલ્લું કરવાની કિટનો ઉપયોગ, જેમાં ટોપિકલ જેલ્સ અને લોલીપોપ્સ વગેરે હોય છે. પોષણ માટે OSMF વિટા સપ્લિમેન્ટ અને ટેવો છોડાવવા માટેનો OQSG કિટ લાભદાયી છે. OLI થેરાપી પીડા રહિત છે. OLI થેરાપીના કેટલાક સેશન જરૂરી પડશે તે કેસની ગંભીરતાને આધારે રાખે છે, જેમ કે હળવી OSMF 1 થી 3 સેશન, મધ્યમથી ગંભીર કેસ હોય તો 3 થી 5 થી વધુ સેશન થઈ શકે છે. OLI થેરાપી પછી મોટાભાગના દર્દીઓને વધુ સુધીનું મોઢું ખુલ્લું જોવા મળતું હોય છે. ડૉક્ટર ભરત અને ડૉક્ટર કર્તવ્ય અગ્રવાત તથા તેમની ટીમ દર્દીની સ્થિતિનું સતત મૂલ્યાંકન કરશે. કન્સલ્ટેન્ટ દરમિયાન મોઢું ખુલ્લું થવાનું ઇમ્પ્રુવમેન્ટ પણ પ્લાન આપશે. OLI થેરાપી કોઈ સાઇડ ઇફેક્ટ નથી. આ સારવાર કટ્સ, ટાંકા, હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર નથી. ડૉક્ટર ભરત અગ્રવાતે જણાવ્યું હતું કે OCPR એ મોઢાના કેન્સરથી બચવાની સારવાર પદ્ધતિ પુનઃપ્રાપ્તિ માટે ડિઝાઇન કરાયેલો પ્રોગ્રામ છે. મોઢાના કેન્સરની શરૂઆતની ઓળખ, જીવલેણ સંકેતોની સમયસર ઓળખ અને દર્દી માટે સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ સપોર્ટ માટે આ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે. પાન મસાલા ગુટકા અને તમાકુ ચાવનારા તથા ધૂમ્રપાન કરનારા લોકો મોઢામાં સતત અલ્સર અથવા ઝંખવાઓ રહેતી હોય છે, અવાજ બદલાય કે ગળામાં ખંજવાળ રહે, મોઢું પૂરું ન ખુલે તેવી તકલીફો હોય તો તેમને OCPR પ્રોગ્રામ જરૂરી છે. આ પ્રોગ્રામમાં મુખ કેન્સરની સ્કિનિંગ, મોઢામાં કેન્સરની શરૂઆતમાં ઓળખ, OCMFથી મોઢું ન ખુલે માટે સર્જરી વગરની સારવાર, OLI થેરાપી, તમાકુ અને બીડી સિગારેટ છોડવા માટે માર્ગદર્શન, QSG કિટ, બોલવા, ખાવા અને જીવવાનું સુધારવું, પેશન્ટની કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. ડૉક્ટર ભરત અગ્રવાત કહે છે કે અમે માત્ર એક દર્દીને નથી બચાવતા, પણ અમે આખા પરિવારનું ભવિષ્ય બચાવીએ છીએ. ઓરલ કેન્સર એક સ્લો પોઈઝન છે અને OCMF એ તેનો પહેલો સંકેત છે. હું ડૉક્ટર ભરત અગ્રવાત, કોસ્મેટિક એન્ડ ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન, 30 વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. વારંવાર પૂછાતા પ્રશ્નો OCPR ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ વિશે હોય છે. હા, OCPR પ્રોગ્રામ એટલે શું કે જેમાં મોઢાના કેન્સરથી કઈ રીતે બચાવી શકાય અને આ પ્રોગ્રામમાં આરોગ્ય જાગૃતિ, મોઢાના કેન્સરની ઓળખ, અમે આખો એક પ્રોગ્રામનો પુનર્વસન માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે. હા, વેરી ગુડ ક્વેશ્ચન કે ભાઈ કોને OCPR ની જરૂર પડે? હવે જે લોકો પાન મસાલા ગુટકા ખાતા હોય, પછી સતત એના મોઢામાં ચાંદા પડતા હોય ફ્રિકવન્ટલી, કે ભાઈ મને વારંવાર ચાંદા પડે છે, પછી એનું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે, ક્લોઝ થવા માંડે. બીજું કે જેને ઓરલ કેન્સર હોય, ઓલરેડી ઓરલ કેન્સર થઈ ચૂક્યું છે, સેકન્ડરી ન થાય, જેને રેડિયેશન ઇન્ડ્યુસ માઉથ ઓપનિંગ છે એ ક્લોઝ થઈ જાય, તો એમાં ઓલી થેરાપીની જરૂર પડે. આ પ્રોગ્રામમાં શું શું સમાવેશ છે? એક તો મુખ કેન્સરનું સ્ક્રીનિંગ આપતા હોઈએ છીએ, પ્લસ અમે એને મોઢાના કેન્સરમાં શરૂઆતમાં ઓળખ કઈ રીતે કરવી. ઘણા લોકોને ડર હોય મને કેન્સર થઈ ગયું, મને કેન્સર થશે, તે લોકો માટે. પછી OSMF થી વધુ મોઢું ન ખુલે, કે ભાઈ OSMF થી મોઢું બંધ થઈ ગયું હોય તો એને અમે સર્જરી વગરની ઓલી થેરાપી આપતા હોઈએ છીએ.
બીજું કે એને ઘરે બેઠા એક માઉથ ઓપનિંગ કિટ હોય છે કે જેનાથી મોઢું ખુલી શકે. સૌથી વિશ્વમાં વધારેમાં વધારે ઓરલ કેન્સરના કેસ ઇન્ડિયામાં છે અને ઇન્ડિયામાં પણ ગુજરાતમાં વધારે છે, કારણ કે આપણે લોકોએ પાન મસાલા ગુટખા ખાવાનું સતત ચાલુ હોય છે અને આપણે ઓરલ કેર જે કહેવાય મેન્ટેનન્સ કરતા હોતા નથી. હા, હવે આની સારવાર શા માટે લેવી જોઈએ? આજે તમારું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે કે ભાઈ 4 ફિંગરમાંથી 3 પાન મસાલા ખાવાનું ચાલુ હોય, 3 ફિંગરમાંથી ધીરે ધીરે, તો તમારે સમજી લેવું કે મોઢું જો બંધ થવા માંડે. હેલો, હું ડોક્ટર કર્તવ્ય અગ્રવાલ, ટબેકો સેશન એક્સપર્ટ. ઓલીથેરાપી મોડર્ન અને વૈજ્ઞાનિક આપણે નોન સર્જિકલ પ્રોસિજર છે જે OSMF માં હેલ્પ કરે. એક OSMF શું છે? OSMF એક પ્રી કેન્સરસ કન્ડિશન છે જે પાન મસાલા ગુટખા તંબાકુ ખાતા હોય એના લીધે મોઢું ઓછું ખુલતું હોય, એમાં ઓલીથેરાપી હેલ્પફુલ રહે. ઓલીથેરાપી ક્યારે હેલ્પ કરે? જેને 2 થી 3 આંગળ કે માઉથ ઓપનિંગ રિડ્યુસ થઈ ગયું હોય, મોઢું ના ખુલતું હોય પાન મસાલા ગુટખા ખાવાના લીધે, એમાં હેલ્પફુલ રહે છે. ઓલીથેરાપી એક નોન સર્જિકલ પેનલેસ પ્રોસિજર છે. જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમનું પહેલા ડાયગ્નોસિસ થાય, કેવી રીતના શું છે, એમનું માઉથ ઓપનિંગ કેટલું છે, હેબિટ કેટલી હતી એમનાથી. પછી એમને પેનલેસલી પહેલા લેઝર થેરાપી દેવામાં આવે, પછી એમને એક્સરસાઇઝીસ, સ્પેસિફિક એક્સરસાઇઝીસ વિથ એમને જે થેરાપીના સ્ટેપ્સ છે એ ફોલો કરવામાં આવે. ઓલીથેરાપીના કોઈ સાઇડ ઇફેક્ટ નથી, એઝ એ નોન ઇન્વેઝિવ પ્રોસિજર, એટલે કોઈ સર્જિકલ પ્રોસિજર વિનામાં આપણે ફોલો કરીએ છીએ. એટલે પોસ્ટ ઓલીથેરાપી એમને વોક ઇન વોક આઉટ અહીંયા આવ્યા પછી ઇઝીલી એ લોકો બહાર એમનું ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે. નોર્મલી જેને મોડરેટ માઉથ ઓપનિંગ હોય એમને 2 થી 3 સેશનની જરૂર પડે, અને જેને બહુ જ રિડ્યુસ માઉથ ઓપનિંગ હોય, જેમ કે 2 થી 2 આંગળની નીચે હોય, તો એમને 5 થી 6 સેશનની રિક્વાયરમેન્ટ પડે. ઓલીથેરાપી કરાયા બાદ જેમ કે જે પેશન્ટને 1 ફિંગર હોય તો આફ્ટર 3 to 4 સેશન એમને 2 આંગળથી લઈને 3 આંગળનો ડિફરન્સ પડતો હોય છે. આમાં કોઈ આની એમ સાઇડ ઇફેક્ટ નથી અને કોઈ પણ રીતના જે પ્રોસિજર ત્યારે કરવામાં આવતી હોય ત્યારે પણ કોઈ સાઇડ ઇફેક્ટ્સ ના. આફ્ટર ઓલીથેરાપી નોર્મલી જે અમે સજેસ્ટ કરીએ અને એમે પ્રોસિજર જે થાય એના પછી એમને સ્ટેપ્સ ફોલો કરવામાં આવે ઘરે, એ છે માઉથ ઓપનિંગ ડિવાઇસથી એમને એક્સરસાઇઝ કરવામાં આવવો જોઈએ, જેલ વાપરવાની અમારી OSMF જેલ અને OSMF પોપ્સ જે પ્રોસિજર છે વિટા જોડે, OSMF વિટા જોડે, એ ઘરે એમને ફોલો કરવાની. યસ, આફ્ટર ઓલીથેરાપી જે રોજિંદી પ્રક્રિયા છે એ ઘરે એ ફોલો કરે, મતલબ જે પણ એમનું જે ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે. જે પણ નોર્મલી જે ઓલીથેરાપી કેમ સજેસ્ટ કરે કે OSMF છે એક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું છે કે એક પ્રી કેન્સરસ કન્ડિશન છે. અગર OSMF નું ના ટ્રીટ કરવામાં આવે તો કેન્સર થઈ શકે છે અને 100 માંથી 25 લોકોને કેન્સર થાય છે. શું તમારું મોઢું પાન મસાલા ગુટખા ખાવાના લીધે ધીરે ધીરે બંધ થઈ ગયું છે? શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા અને છાલા પડે છે? શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે? નોર્મલ ખાવાનું પણ તીખું લાગે છે? શું તમારા મોઢાના કેન્સરના સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે? મને એક વખત મોઢાને કેન્સરની સર્જરી થઈ ગઈ છે, ફરીથી રિકરન્સ ના થાય તે માટે શું કરવું જોઈએ? જો તમને આ સવાલ હોય તો આ ન્યૂઝ વિડીયો જરૂરથી જોજો.